ખેડૂતો માટે આનંદના સમાચાર. ગણતરીની કલાકોમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાતમાં મંગલ પધરામણી કરશે. ખેડૂતો લાપસીના મૂકી દો આંધણ. ખેડૂતોની આતુરતાનો ટૂંક સમયમાં આવશે અંત. 14 દિવસે ચોમાસાએ ખંખેરી આળસ. મુંબઈ આસપાસ ચોમાસાના શ્રી ગણેશ. ગણતરીના દિવસોમાં જ રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાતમાં મારશે એન્ટ્રી. જી હા, અરબસાગરની શાખા 14 દિવસથી સ્થિર થઈ ગઈ હતી, તે હવે હલી છે અને ચોમાસાએ આળસ મરડીને આગળ વધવાનું શરૂ કર્યું છે. આખરે 14 દિવસ મોડું મુંબઈ આસપાસ ચોમાસું પહોંચી ગયું છે. લાંબી રાહ જોડાવ્યા બાદ આખરે મુંબઈ આસપાસ ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે. હાલ મધ્ય મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવવાનો છે. કેમ કે 2 દિવસમાં ગમે ત્યારે મુંબઈમાં થશે ચોમાસાની એન્ટ્રી. મુંબઈથી અંદાજે માત્ર 20 કિલોમીટર દૂર છે ચોમાસું. ગુજરાતથી અંદાજે 140 કિલોમીટર દૂર છે ચોમાસું. હાલ મહારાષ્ટ્રના અલીબાગ સુધી પહોંચ્યું ચોમાસું, એટલે ટૂંક સમયમાં ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશના એંધાણ છે. હવે ગુજરાતમાં વધશે વરસાદની તીવ્રતા. ગુજરાત પર સક્રિય છે હવાના દબાણનો પટ્ટો. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. આવતીકાલ સવાર સુધીમાં ગુજરાતના 21 જિલ્લામાં પડી શકે છે વરસાદ. कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा. सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है. બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. 48 કલાકમાં ગુજરાતમાં એન્ટ્રી મારશે ચોમાસું. 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચોમાસું દસ્તક આપશે. 23 થી 25 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. મજબૂત વાદળોનો જમાવડો જુલાઈની શરૂઆતમાં દેશમાં આવી રહ્યો છે. માટે 1 થી 5 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 5 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો તરબોળ થશે. સુરત, નવસારી, વડોદરા, મહીસાગરમાં ભારે વરસાદ થશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ ધબધબાટી બોલાવશે. વાવણી લાયક વરસાદ 5 જુલાઈ સુધીમાં પડશે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી. હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો ચોમાસા અને સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા છે, ત્યારે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવતા જ નર્મદા ડેમમાં પાણીની મબલક આવક શરૂ થઈ ગઈ છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક જેટલી માતબર પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે નર્મદા ડેમની સપાટી વધીને 126.79 મીટરે પહોંચી ચૂકી છે. નર્મદા ડેમમાં પાણીની પ્રચંડ આવકને પગલે ડેમના CHPH પાવર હાઉસના 3 હાઈટેક યુનિટો પણ ધમધમતા કરી દેવામાં આવ્યા છે. આ સાથે ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે મુખ્ય કેનાલમાં અત્યારે 16,223 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ હાલની સ્થિતિએ પણ 57% જેટલો પાણીથી છલોછલ ભરાયેલો છે, જેમાં કુલ 3,324 MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. મહત્વનું છે કે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશ થયા છે, ત્યારે સોશિયલ મીડિયામાં ડેમના મોહક આકાશી દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. સુરતના નાસિરનગરમાં વરસાદે ડિમોલિશન બાદ બેઘર થયેલા પરિવારોની મુશ્કેલી વધારી. સુરતમાં પડેલો વરસાદ નાસિરનગરના રહીશો માટે ખુશી નહીં પરંતુ પીડાનું કારણ બની ગયું છે. ડિમોલિશન બાદ છત ગુમાવી ચૂકેલા અનેક પરિવારો આજે ખુલ્લેઆમ આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે અને વરસાદ વરસતા જ તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. ત્યારે આ ગરીબ પરિવારો પાસે માથું ઢાંકવા માટે એક નાની છત પણ બચી નથી. મનપાએ ઘર તો તોડી નાખ્યા, પણ આ માસૂમ બાળકો, અસહાય વૃદ્ધો અને મજબૂર મહિલાઓ ક્યાં જશે તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી. સ્થાનિક મહિલાઓએ રડતી આંખે અને ધ્રુજતા અવાજે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે અમે પ્લાસ્ટિકના ટુકડા બાંધીને ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છીએ. આખી રાત છત વગર અમે અને અમારા બાળકો વરસાદમાં પલળ્યા છીએ. અમારી વહારે આવનાર કોઈ નથી. આ લાચાર આંખોના આંસુ અને તંત્રની ક્રૂરતા જોઈને સ્થાનિકોનું કાળજું પણ કંપી ઉઠ્યું છે. હવે આ ગરીબો તંત્ર પાસે માત્ર એટલી જ માંગ કરી રહ્યા છે કે તેમને રહેવા માટે એક નાનકડો આશરો આપવામાં આવે. અખિલ ભારતીય કોળી સમાજના 2 અધિવેશન યોજાતા વિવાદનો મધપૂડો છંછેડાયો. અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વને લઈને ચાલી રહેલો આંતરિક વિવાદ હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. એક જ અઠવાડિયામાં સમાજના 2 અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાતા સંગઠન 2 ફાડિયામાં વહેંચાયેલું હોવાનું જોવા મળ્યું. એક તરફ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભવ્ય અધિવેશન યોજાયું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ગુજરાતના અગ્રણી નેતાઓ હીરા સોલંકી અને કનુ પટેલ હાજર રહ્યા. બીજી તરફ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના સમર્થનમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા સમાંતર અલગ અધિવેશન યોજવામાં આવ્યું.
આ સત્તા સંઘર્ષ વચ્ચે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આકરા પ્રહાર કર્યા. નેતાઓ સમાજના હિત કરતા પોતાની રાજકીય રોટલા શેકવામાં વધુ વ્યસ્ત છે. પ્રવીણ કોળીએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષપદનો મામલો હાલ કોર્ટમાં હોવાથી કાયદાકીય રીતે નવી ચૂંટણી યોજી શકાય નહીં. આ તરફ મંત્રી કુંવરજી બાવળિયાએ આગામી 6 મહિના સુધી કાર્યકારી અધ્યક્ષ તરીકે સંગઠન સંભાળવાની અને નવી મતદાર યાદી તૈયાર કરવાની જાહેરાત કરી. તેમણે વલણ સ્પષ્ટ કર્યું કે જો સમાજ ઈચ્છે તો જ તેઓ પદ પર રહેશે, અન્યથા ચૂંટણી નહીં લડે. હવે જોવાનું એ રહેશે કે કોળી સમાજની આ આંતરિક ખેંચતાણ કોર્ટના આખરી નિર્ણયને આગામી દિવસોમાં રાજકારણ પર શું અસર છોડે છે. સુરતમાં બ્રાન્ડેડ સાબુની આડમાં ચાલતા ડુપ્લિકેટ સાબુના વેચાણનું નેટવર્ક ઝડપાયું. સુરતના સરથાણામાં ડુપ્લિકેટ સાબુના કારખાનાનો પર્દાફાશ થયો. પોલીસે બાતમીના આધારિત મકાનમાં દરોડા પાડે જ્યાંથી ઘરેલું ઉપયોગના સાબુના નામે વેચાણ માટે તૈયાર કરવામાં આવેલા બનાવટી અને ડુપ્લિકેટ સાબુનો મોટો જથ્થો મળી આવ્યો. તપાસ દરમિયાન પોલીસે રાજભાઈ પ્રેમજીભાઈ ગેવરિયાની ધરપકડ કરી. આરોપી પોતાના ઘરે જ જાણીતી કંપનીઓના લોગો અને પેકિંગની નકલ કરીને બનાવટી સાબુ તૈયાર કરતો, જેને લઈને આરોપી ઘર સોપ અને મેજિક બાર સહિતના નામથી સાબુ તૈયાર કરી બજારમાં વેચાણ માટે મોકલતો હોવાનું પણ સામે આવ્યું. દરોડા દરમિયાન પોલીસે 850 નંગ બનાવટી સાબુ, 5000થી વધુ ડુપ્લિકેટ સાબુ, વિવિધ બ્રાન્ડના પેકિંગ કવર, સ્ટીકર અને સાબુ બનાવવાની પ્લેટો સહિત કુલ 6,67,500નો મુદ્દામાલ જપ્ત કર્યો. જો બનાવટી માલ બજારમાં પહોંચ્યો હોત તો ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની સાથે મૂળ કંપનીઓને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવત. પોલીસે આરોપી સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. સાથે જ આ બનાવટી માલ ક્યાં વેચતો હતો, તેની સપ્લાય ચેઇન શું હતી અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તાપીના સોનગઢમાં સરકારી આવાસ યોજનામાં ભેદભાવ થતો હોવાનો મહિલાઓનો આક્ષેપ. વિકાસના મોટા દાવાઓ વચ્ચે આજે ગુજરાતના અંતરિયાળ વિસ્તારની વરવી વાસ્તવિકતા, જ્યાં આઝાદીના દાયકાઓ પછી પણ ગરીબ આદિવાસીઓ એક પાકા મકાન એટલે કે સરકારી આવાસ માટે ટળવળી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલા કલેક્ટરના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના 4 ગામોની મહિલાઓ ન્યાયની આશાએ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ચીમેર, મેઢા, દનમોલી અને ખાંજર ગામથી આવેલી આ મહિલાઓનો આક્ષેપ છે કે સરકારી યોજનાઓમાં તેમની સાથે ખુલ્લેઆમ ભેદભાવ થઈ રહ્યો છે. મીડિયા સમક્ષ રોષ ઠાલવતા મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યા કે ગામના સરપંચ અને તલાટીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને માત્ર વટલાયેલા આદિવાસી ખ્રિસ્તીઓને જ સરકારી આવાસની ફાળવણી કરવામાં આવી રહી છે, જ્યારે મૂળ આદિવાસીઓ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. હદ તો ત્યારે થઈ જ્યારે દૂરથી ન્યાયની આશાએ આવેલી આ ગરીબ આદિવાસી મહિલાઓને કલેક્ટરે માત્ર આશ્વાસનનું માર્ગદર્શન આપીને રવાના કરી દીધી. મહિલાઓની અન્ય કોઈ રજૂઆત સાંભળવાનો જ કલેક્ટરે સાફ ઇનકાર કરી દીધો. તંત્રના ઉદાસીન અને ભેદભાવભર્યા વલણને કારણે ગરીબ આદિવાસી મહિલાઓમાં રોષ ફેલાયો. હવે સવાલ ઉઠે છે કે શું આ ગરીબ પરિવારોને ક્યારે પોતાનું પાક્કું ઘર મળશે ખરું? રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ક્વાર્ટર્સને નોટિસ આપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ભગતસિંહ ગાર્ડન નજીક આવેલા હાઉસિંગના જર્જરિત ક્વાર્ટરને આરએમસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી, જે બાદ આજે તંત્ર દ્વારા ક્વાર્ટર્સના નળ અને વીજ કનેક્શન કાપવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ. જોકે આ તંત્રની કામગીરીનો વિરોધ કરવા માટે સ્થાનિકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું. વિરોધના દ્રશ્યો એટલી હદ સુધી વણસ્યા કે એક વૃદ્ધ નળ કનેક્શન કાપવા માટે ખોદાયેલા ખાડામાં જ જઈને સૂઈ ગયા અને તંત્ર સામે પોતાનો અનોખો આક્રોશ ઠાલવ્યો. આ કાર્યવાહીના પગલે રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને તેમણે તાત્કાલિક ધોરણે આ કામગીરી અટકાવવાની માંગ કરી. મામલો વધુ ઉગ્ર બનતા અને સ્થળ પર ભારે તણાવ સર્જાતા લોકોનું આખું ટોળું આરએમસી કચેરીએ ન્યાય માંગવા માટે દોડી ગયું. હાલ તો અધિકારીઓ દ્વારા સ્થાનિકોને સમજાવવાના ચક્રો ગતિમાન કરાયા છે, પરંતુ જર્જરિત મકાનો ખાલી કરાવવા સામે સ્થાનિકોનો વિરોધ હજુ પણ યથાવત છે. અરવલ્લીના કંટાળુ ગામમાં ખેડૂતોના શ્રમદાનથી મહાદેવ તળાવ ઊંડું કરવાની ઝુંબેશ. અરવલ્લીના મેઘરજ તાલુકાના કંટાળુ ગામેથી આત્મનિર્ભરતા અને ગ્રામીણ એકતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું. ગામમાં આવેલા ઐતિહાસિક મહાદેવ તળાવને ઊંડું કરવા માટે સરકારી તંત્રએ હાથ અદ્ધર કરી લેતા આખરે જગતનો તાત પોતે મેદાને ઉતર્યો. ખેડૂતોએ સામાયિક ફાળો ઉઘરાવી જાતથી જેસીબી અને 10 જેટલા ટ્રેક્ટરો લાવીને તળાવ ઊંડું કરવાની કામગીરી જોરશોરથી શરૂ કરી. ખેડૂતનો આક્ષેપ છે કે તળાવ ઊંડું કરવા માટે અગાઉ સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર તરફથી કોઈ મંજૂરી કે સહયોગ ન મળતા ખેડૂતોએ પોતે જ ભાગીરથ કાર્ય ઉપાડ્યું. તળાવમાંથી નીકળતી ફળદ્રુપ માટીનો ઉપયોગ ખેડૂતોના પોતાના ખેતરમાં કરી રહ્યા છે. આ સાથે જ ખેડૂતોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું કે નર્મદાનું પાણી તળાવમાં નાખવા માટે પાઇપલાઇન તો મંજૂર થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી તેમાં પાણી છોડાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે જો આ મહાદેવ તળાવ યોગ્ય રીતે ઊંડું થાય તો કંટાળુ સહિત આસપાસના 10 જેટલા ગામોના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. તંત્રની ઘોર બેદરકારી વચ્ચે ગામના ખેડૂતોની આ એકતા આજે સમગ્ર પંથકમાં લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની ચમકી રહી છે. આ તરફ સુરત શહેર અને ઉમરગામમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ. લાંબી રાહ જોડાવ્યા બાદ વરસાદનું આગમન થયું. સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેર પાણી થઈ ગયું. ધોધમાર વરસાદના પગલે છેલ્લા 8 મહિનાથી સૂકી ધરતી પાણી થઈ ગઈ. ઉમરપાડાના બજાર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો, રોડ પર પાણી ભરાયા.
નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક શરૂ થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ દ્રશ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારના છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. જોલવા, કડોદરા, બગુમરા, પલસાણા, હળદરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરી હતી. ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો. હજુ તો ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ થઈ નથી. ત્યાં જુઓ, પ્રી મોન્સૂનમાં જ વરસાદમાં જ સુરત બેટમાં ફેરવાઈ ગયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીમાં ગરકાવ થઈ ગયેલા રોડ, અડધી બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી પસાર થતા વાહનો, પાણીમાં પસાર થતા વિદ્યાર્થીઓ. જળબંબાકારના દ્રશ્યો સુરતના પાંડેસરા બમરોલીના છે. અહીં મેઘરાજાએ સવારથી એર સ્ટ્રાઇક કરી છે કે વરસાદી પાણીનો કહેર મચી ગયો છે. બમરોલી સ્થિત શ્રીરામનગર પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી એવા ભરાયા કે જાણે ચોમાસું બેસી ગયું હોય, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. અનેક ટુ વ્હીલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ટ્રાફિકની ગતિ ધીમી પડી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવનને અસર પહોંચી છે. પ્રી મોન્સૂનની પોલ ખોલતા દ્રશ્યો પણ સુરતના લિંબાયતના છે. અહીં પણ વરસાદે સટાસટી બોલાવતા રોડ પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી. આ સાથે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ ગઈ. તો સુરતના ઉધનાના હાલ પણ બેહાલ થઈ ગયા છે. અહીં પણ વરસાદ મન મૂકીને વરસતા રોડ ગાયબ થઈ ગયા. ઉધના મેઇન રોડ સહિતના રોડ જાણે બેટમાં ફેરવાયા. ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાને લઈને મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. પાણી ભરાતા લોકોની પાણી વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો. માત્ર 15 મિનિટમાં વરસાદે આ સ્થિતિ સર્જી દીધી છે. તો આગામી દિવસોમાં શું થશે એ મોટો સવાલ છે. તો સુરતના વરાછા, કામરેજ, અડાજણ, રેલવે સ્ટેશન વિસ્તાર, ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે ઉકળાટ